રાજકોટ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના જથ્થાને લઈને વહીવટી તંત્ર દ્વારા સતત સમીક્ષા કરવામાં આવી। જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશે પ્રેસ કોન્ફરન્સ કરી હાલની સ્થિતિ અંગે માહિતી આપી। ઓમપ્રકાશે જણાવ્યું કે જિલ્લામાં હાલમાં કુલ 361 પેટ્રોલ પંપ કાર્યરત છે। તમામ પેટ્રોલ પંપ સાથે જિલ્લા વહીવટી તંત્ર સતત સંકલનમાં છે। જિલ્લાના ધોરાજી અને મોરબી રોડ વિસ્તારમાં આવેલા કેટલાક પેટ્રોલ પંપ પર ડીઝલના જથ્થાને લઈને સ્થિતિની ખાસ સમીક્ષા કરવામાં આવી રહી છે। કલેક્ટરે જણાવ્યું કે 4 પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ખૂટી ગયાની માહિતી સામે આવી છે, જેને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ કંપનીઓ સાથે સંકલન કરી પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ સતત કામગીરી ચાલી રહી હોવાનું કલેક્ટરે જણાવ્યું છે। એના માટે ખાસ આપણા તરફથી કોઈ આપણા જિલ્લામાં ટોટલ જે છે આ 361 પેટ્રોલ પંપ્સ જે છે આ કાર્યરત છે અને આ 361માં આઈઓસીએલના 108, બીપીસીએલના 82, એચપીસીએલના 86, ન્યારાના 59, શેલના 8 અને રિલાયન્સ જીઓના 18 પંપ આવે છે। આ તમામ ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત વહીવટી તંત્ર સંકલનમાં છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે દરેક જગ્યાએ પૂરતો જથ્થો અવેલેબલ રહે। આજની તારીખમાં પેટ્રોલનો જે આપણો સ્ટોક છે આ 46% પેટ્રોલનો સ્ટોક અવેલેબલ છે અને ડીઝલનો 33% સ્ટોક અવેલેબલ છે અને તમામને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પંપ ડ્રાય નહીં થાય અને અથવા માણસો જતા હોય તો આને નિયમિત પુરવઠો જે છે અમુક પેટ્રોલ પંપ અથવા વિસ્તારમાંથી એવી સૂચનાઓ મળતી હોય છે જેથી સંબંધિત આઈઓએમસી ઓઇલ માર્કેટિંગ કંપનીઝને વાત કરીને આને પુરવઠો ઝડપથી મળી જાય અને અગવડ ના પડે ખેડૂતોને અથવા રાહગીરોને। મોટા કમર્શિયલ ટ્રક્સ વગેરે નાના વ્હીકલ્સને પણ આને માટે સૂચના આપે। સાહેબ તમે જે કીધું 361 હા, એમાંથી બંધ કેટલા છે? આજની તારીખમાં મારા આંકડા પ્રમાણે તમામમાં ડીઝલનો જથ્થો રિઝર્વ સ્ટોક જે છે આ ઉપલબ્ધ છે। આજે સવારના જ સંદેશે રિયાલિટી ચેક કર્યું 2 પેટ્રોલ પંપમાં ડીઝલનો જથ્થો કાલ રાતથી ખૂટી ગયો છે। લેકિન અમુક આજને આપ બધાએ જાણીએ છીએ કે અગાઉમાં પણ આપણે અહીંયા એક ક્રાઇસિસની સ્થિતિ થઈ હતી જ્યારે એક પેનિક બાઇંગના કેસના કારણે ઘણી બધી લાઈનો લાગી હતી। એવા કેસીસ થતા હોય છે ને એવા કેસીસમાં પછી આપણે આને વાત કરીને ઓઇલ માર્કેટિંગ કંપનીને વાત કરીને આને ઝડપથી ડીઝલ અથવા પેટ્રોલનો જથ્થો જે છે સમયસર મળે આને માટે આપણે પ્રયત્ન કરીશું કે આ 4 જે છે અને રૈયા ચોકડી પાસે રૈયા ચોકડીથી આગળ ન્યારાનો મળી છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીને જાણ કરવામાં આવી છે કે આની ઝડપથી રિફિલિંગ કરો। સાહેબ અત્યારે ખાસ જે ક્રાઇસિસને લઈને અમુક જગ્યાએ કેરબા લઈને ડીઝલ જતા હોય છે તેને લઈને કોઈ ખાસ સૂચનાઓ પેટ્રોલ પંપ લાસ્ટ ટાઈમ જ્યારે આ ક્રાઇસિસ ડેવલપ થયો હતો ત્યારે જે રાજ્ય સરકારની તમામ સૂચનાઓ હતી કે ખેડૂતો વગેરેને જે કેરબામાં અલાઉ કરવાના છે એવી રીતે આપણે અલાઉ કરીએ છીએ। ભવિષ્યમાં જે પણ નવી સૂચનાઓ છે આનું અનુરૂપ પાલન કરવાનું છે। ભરત ભરડવા સાથે રોહિત બોચાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।